લગભગ 1.5 મહિના બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર સંકટ ઘેરું બને એવી સ્થિતિ બની ગઈ છે કેમ કે જે ગઈકાલે વાતચીત પડી ભાંગી એના પછી આજે મેં કહ્યું હતું એમ 24 કલાક ખૂબ મહત્વના છે અને એ દરમિયાન અમેરિકાએ અગાઉથી નક્કી કરેલી રણનીતિ મુજબ નિર્ણય એ લીધો છે કે ભલે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન એના ત્યાંથી ટોલ લઈને જહાજોને આવવા દે પણ આગળની બાજુ જ્યાંથી જે બે છેડા ખુલે છે હોર્મુઝ પછીના ત્યાં યુએસ નેવી નાકાબંધી કરી દેશે, એ બ્લોકેડ પૂરું કરી દેશે અને ત્યાંથી ઈરાનના હોર્મુઝ નજીકથી જે જહાજો આવેલા હોય અથવા તો ખર્ગ આઇલેન્ડ પાસેથી જે જહાજ આવ્યા હોય એને આગળ નહીં જવા દે. બે મુદ્દા છે આમાં અમેરિકાની આ રણનીતિમાં. એક તો એમણે તમામ દેશોને ધમકી આપી છે કે જો કોઈએ ઈરાનને ટોલ આપ્યો છે હોર્મુઝમાંથી પસાર થવા તો આગળ જતાં અમેરિકા તમને રોકી લેશે, અમેરિકન નેવી તમને રોકી લેશે. અને બીજો સૌથી અગત્યનો મુદ્દો કે ઈરાનના જે જહાજો છે કે જેમાં તેલ ભરેલું છે અને એ પણ ત્યાંથી જ નીકળી રહ્યા છે, એ ઈરાનિયન જહાજોને પણ આગળ સમુદ્રમાં અમેરિકન નેવી આગળ નહીં વધવા દે. એનો મતલબ એ થઈ ગયો કે ઇન્ટરનેશનલ વોટરવેઝ, સમુદ્રી જળમાર્ગ પર આખું આ યુદ્ધ આવી ગયું છે અને આ સૌથી સંકટભરી સ્થિતિ છે કેમ કે એના કારણે જે આખા વિશ્વની ઉર્જા જરૂરિયાતો છે, ક્રૂડ ઓઇલ હોય કે પછી ગેસ હોય, આને લઈને આવતા જે જહાજો છે એ હવે અટવાઈ પડશે કેમ કે પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ઈરાન જે છે એ જહાજને રોકી રહ્યું હતું. હવે એમ કહું કે જો ઈરાન એ જહાજને આવવા દેશે તો અમેરિકા એને રોકી લેશે. એટલે કે સ્થિતિ એવી બની ગઈ છે કે ગમે તે સંજોગોમાં તેલ અને ગેસના જે જહાજો છે, આખા વિશ્વની જે ઉર્જા જરૂરિયાતો છે એ ઉર્જા જરૂરિયાતો પર મોટું સંકટ છે. આની સાથે સાથે વ્હાઇટ હાઉસે ચીનને પણ ધમકી આપી છે કે એમની પાસે એવા અપડેટ્સ છે, એવા મેસેજ છે કે ચીન લગાતાર બેકડોરથી ઈરાનને મદદ કરી રહ્યું છે અને જો એવું થયું ફરી એકવાર મદદ કરી ચીને તો હવે ટેરિફ પર વાત આવી ગઈ છે. ટ્રમ્પ ફરી પાછા ટેરિફના મુદ્દા પર આવ્યા છે અને એમણે કહ્યું છે કે અમે ચીન ઉપર 50% ટેરિફ લાદી દઈશું જો ચીને ઈરાનને મદદ કરી. સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધી ઈરાન પાસેથી જે તેલ ખરીદવામાં આવતું હતું એમાં સૌથી મોટો ગ્રાહક ઈરાનનો કોઈ હોય, ઈરાનિયન ક્રૂડ ઓઇલનો કોઈ ગ્રાહક હોય તો એ ચીન હતું અને એના કારણે જ ઈરાનને એનું ઓઇલ વેચવામાં સરળતા રહેતી હતી. પણ હવે આ અમેરિકાની ધમકીના કારણે આ તમામ તરફથી ઈરાનને ઘેરવાની રણનીતિ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.